રાતે તો વરસાદ એટલો વર્યો કે અમારા ખેતરમાં આવી ગયું નદીનું પાણી. સવારમાં વહેલા ઉઠી ગયા જોયું ત્યારે તો બાજરી બીજી પડી ગઈ હતી. રાતનો વરસાદ ફૂલ હતો. ટેકનોલોજી કરીને થેલીની ટોપી બનાવી નાખી નીકળી ગયા ગામમાંથી ઘરે આવેલા 150 ની સ્પીડમાં વાયરો પણ ચાલુ હતો. અને આ બાજુ મારા ભાઈ બનાવી દીધા રોટલા. પછી આપણે ગરમા ગરમ રોટલા ખાવા બેસી ગયા. રોટલા બીજા ખાઈને હું માઈ નીકળી ગયા ખેતરમાં આંટો મારવા. इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है। ખેતરનું પૂરું ડેલું ભરાઈ ગયું વરસાદના પાણીથી. અને બીજા ખેતરમાં પણ પાણી જોવા માટે ગયા હતા. જો કેવા ફોરા ઉપાડીને આવેલા બધા. પાણીમાં મોજ મસ્તી કરતા એક ખેતરથી બીજા ખેતરે ફરવા લાગ્યા અમે બધા મિત્રો. ફોટો પાડો મારો. ફોટો તમારો ચાલુ છે ફોટો. આ બાજુના ખેતરમાંથી અમારા બાજુ પાણી આવે પુલી હતી એટલે પાણી જોવા માટે અમે બધા આવ્યા હતા. પાણી બીજું જોઈને રિક્ષા કરી નાખી ભાડે નીકળી ગયા ઘરે. આવી ગયા ઘરે નીકળી ગયા ખેતરમાં ભાડા લેવા માટે. મારા પપ્પા અને સતીશભાઈ બંને ચાર વાઢી રહ્યા. ભારા બીજા નાસી નાઈ ગયા ખેતરમાં. જો પાણી જોવા માટે ગયા હતા તે આવી ગયું આપણા ખેતરમાં. બધા પાણી જોવા માટે આવ્યા છે. પાણી અમારા ખેતરમાં આવવા લાગ્યું એટલે લેટર અને ફુવારા બધા બહાર કાઢી નાખ્યા બધા ભેગા થઈને. મારે કાઢીને થોડી વાર બેઠા એટલે જો પાણી આવી ગયું અમારા ખેતરમાં. અમારે તો ખેતરમાં પાણી આવી ગયું પણ તમારા ખેતરમાં આવ્યું કે નહીં કોમેન્ટ કરજો. પાણી વધારે આવે એટલે હું શૈલેષભાઈ દોડી આવ્યા ઘરે. मुझे अपने घर जाना है मुझे घर जाना है। વિડીયો બનાવતા બનાવતા બેટરી પડી ગઈ એટલે ડેરી આવી ગયા ફોન ભરવા માટે. જો ડેરી ટ્રાફિક તો જો કેટલા બધા ફોન ભરવા માટે આવ્યા. कौन है ये लोग, कहाँ से आते हैं ये?